વેલકમ બેક. નવસારીમાં સારવારમાં બેદરકારી દાખવી દર્દીને મોતને ઘાટ ઉતારનાર તબીબો પર ગાળિયો કસાયો છે. જી હા, નવસારી જિલ્લાના ગણદેવીના દમણિયા હોસ્પિટલમાં 5 મહિના પહેલા એક આધેડના પગના થાપાનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ આધેડનું મોત થતાં હોસ્પિટલના તબીબ અને અન્ય આરોગ્ય કર્મી પર બેદરકારીનો મૃતકના પત્નીએ આરોપ લગાવ્યો અને સ્થિતિ ગંભીર જોઈ સિવિલ મેડિકલ સમિતિને ઘટનાની તપાસ સોંપાઈ છે. મેડિકલ સમિતિના અભિપ્રાયમાં પણ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડોક્ટરોની બેદરકારી સાબિત થઈ. આ મામલે પોલીસે હાલ એનેસ્થેસિયા આપનાર તબીબ, નર્સ અને હોસ્પિટલના મેનેજરની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસ અને મેડિકલ પેનલ સંયુક્ત રીતે વધુ તપાસ કરી રહ્યા છે. જે સોનલબેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી કમિટીએ પણ આની જવાબદારી લેખિતમાં પોલીસ તપાસના ઈડીના કામમાં આપેલ છે.